બીઝેડ ગ્રુપના 6000 કરોડનું જે કૌભાંડ છે તેમાં મોટા સમાચાર સામે આવ્યા છે। કેટલાક પોલીસ અધિકારીઓ અને કર્મીઓની પણ સંડોવણી હોઈ શકે છે। સીઆઈડીની રડારમાં કાર્યવાહીની માહિતી મળી છે। અંદરથી જ માહિતી પહોંચી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા ભૂગર્ભમાં ઉતરી જતા તપાસ તેજ કરવામાં આવી, ત્યારે સ્થાનિક પોલીસ કર્મી સહિત કેટલાક જે તપાસનીશ અધિકારી છે તેમની સામે શંકાઓ ઉપજી રહી છે। ફોન લાઈન પર જીલ રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। જીલ, આ આખા કૌભાંડમાં શિક્ષકોની સંડોવણી, કેટલાક એજન્ટની સંડોવણી તો સામે આવી જ હતી, રાજનીતિક સંબંધો પણ સામે આવ્યા, પરંતુ હવે પોલીસ કર્મી પણ આમાં સંડોવાયેલા હોઈ શકે છે તેવી આશંકા, શું વિગતો સામે આવી રહી છે? જી પ્રીતિ, જણાવ્યું કે બીજેડના સમગ્ર મામલો સામે આવ્યો હતો ત્યારે બાદ શિક્ષકો સહિત મોટા અધિકારીઓના પણ નામ ખુલ્યા હતા। અત્યારે હાલ વાત કરવામાં આવે તો કેટલાક પોલીસ કર્મી તેમજ મોટા પાયાના અધિકારીઓ સીઆઈડીની રેડારમાં હોય તેવું જાણવા મળ્યું છે। ત્યારે ભૂપેન્દ્ર ઝાલાની એક ફાર્મ હાઉસની અંદર એક પાર્ટી યોજવામાં આવી હતી, ત્યારે તેમાં જણાવવામાં આવે છે કે પોલીસ કર્મી સહિત કેટલાક મોટા અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। ત્યારે સીઆઈડીની ટીમો દ્વારા હાલ તો તેમને પણ પૂછપરછની શરૂઆત શરૂ કરવામાં આવી છે। ત્યારે હાલ તો સીઆઈડીની ટીમો દ્વારા પણ કેટલાક અધિકારીઓ તેમજ પોલીસ કર્મીઓને પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। જી પ્રીતિ। બિલકુલ જીલ, પોલીસ અધિકારીઓ માત્ર આ કાર્યક્રમમાં એટલે કે પાર્ટીમાં હાજર રહ્યા હતા કે પછી જે રોકાણ કરવામાં આવ્યું છે, જે અન્ય લોકોએ રોકાણ કરવા માટે જેમ શિક્ષકો સ્કીમ સમજાવતા હતા તે રીતે પોલીસની પણ એમાં સંડોવણી છે? એકવાર ફરીથી આપણે જણાવ્યું કે કેટલાક પોલીસ કર્મીઓ દ્વારા આમાં આ બીજેડની સ્કીમની અંદર રોકાણ પણ કર્યું હતું તેવા પણ સમાચાર મળી રહ્યા છે। ત્યારે કેટલાક પોલીસ કર્મી એજન્ટની ભૂમિકામાં હોય તેવું પણ હાલ તો શંકાની દાયરામાં જોવા મળી રહ્યું છે। ત્યારે વાત કરવામાં આવે છે કેટલાક શિક્ષકોની વાત કરીએ તો શિક્ષકો પણ આની અંદર જોડાયેલા હતા અને શિક્ષકો એજન્ટની ભૂમિકામાં બહાર આવ્યા હતા, તેમ કેટલાક પોલીસ કર્મી પણ ભૂમિકામાં બહાર આવી શકે તો નવાઈ નહીં। બિલકુલ, જે સૌથી મોટો પ્રશ્ન થઈ રહ્યો છે કે આખરે પોલીસ અધિકારીઓની સંડોવણી શા માટે હતી? આભાર તમામ વિગતો માટે।